વાવથરા જિલ્લાના સ્વીગામ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણની ઘટનાના 3 ઈસમોની કરી અટકાયત। પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા તાત્કાલિક ભોગ બનનારને આરોપીઓના કબજામાંથી છોડાવવા તેમજ આરોપી પકડવા સૂચના આપેલ, જે આધારે સ્વીગામ પોલીસ દ્વારા ટૂંક જ સમયમાં વાપી વલસાડ ખાતેથી ભોગ બનનાર યુવકને અપહરણકર્તાઓ પાસેથી છોડાવવામાં આવે। આરોપીઓ સતત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોલીસને પડકાર ફેંકતા હતા, પરંતુ એચ.એમ. પટેલ તથા ટીમ સ્વીગામ પોલીસ દ્વારા વાપી વલસાડ ખાતે આરોપીઓના અલગ અલગ ઠેકાણાઓ તેમજ સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પૂર્વ કચ્છ જિલ્લાના ભુજની બાજુના ગામમાંથી મધરાત્રિએ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપીઓના નામ જગદીશભાઈ ધર્મસિંહભાઈ સોલંકી રહે જજામ, પિયુષભાઈ પથુભાઈ પારગી રહે મોરવાડા, પ્રવીણકુમાર કરસનભાઈ પારગી રહે મોરવાડા। અહેવાલ ગોપાલ કે પુજારા, બાબર વાવથરા।